મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટેકાનું શાક જે મોટા રસોડામાં બને છે એવું બનાવવાનું છે। તો બાળકોને પણ બહુ ભાવશે અને મીઠાશમાં પણ એટલું મસ્ત લાગે છે। તો મેં પૂરી સાથે સર્વ કર્યું છે અને કેરીનો રસ લીધો છે। આ શાક કેરીના રસ સાથે બહુ મસ્ત લાગે છે। તો ચલો મારો રસોડામાં જઈએ અને બટેકાનું શાક બનાવીએ। જો તમે આ શાક એક વખત ખાશો તો તમે 2 રોટલીને બદલે 4 રોટલી ખાઈ જશો, એટલું મસ્ત શાક બને છે। બટાકા ધોઈ અને 500 ગ્રામ બટાકા મેં લીધા છે અને એને સાલ સાથે જ આપણે શાક બનાવવાનું છે। તો એના ટુકડા કરી લઈશું। બહુ નાના ટુકડા નથી કરવાના મિત્રો। એક કુકરમાં આપણે વઘાર મૂકીશું। એમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈશું અને એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું। 1 ચપટી જેટલી હિંગ નાખીશું અને વઘાર આવવા દઈશું। થોડી મેથી નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલી મેથી નાખીશું અને એને પણ બરાબર ચડવા દઈશું। 1 લાલ મરચું નાખીશું, 1 તજનો ટુકડો નાખીશું અને 1 ડગરફૂલ નાખીશું અને એને પણ થોડું ચડવા દઈ વઘાર આવે પછી એમાં થોડી 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું અને કસૂરી મેથી થોડી નાખીશું। એનાથી શાકનો સ્વાદ બહુ મસ્ત આવે છે। હવે વઘાર આવ્યા પછી બટાકા બધા નાખી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું, મરચું નાખીશું 1 ટેબલ સ્પૂન જેટલું। તમારે તીખું જોઈએ તો વધારે નાખી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું મિક્સ કરી લઈશું બરાબર। મસાલો બધો ભેળવી અને એને થોડી વાર ચડવી લઈશું। બરાબર ચડી જાય પછી એમાં 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખીશું, ધાણા જીરું નાખીશું અને બધું મિક્સ કરી લઈશું। બરાબર બધું હલાવી અને મસાલો થોડો ચડવી લઈશું। બરાબર મસાલો ચડી જાય પછી એમાં બટેટા ડૂબે એટલું પાણી નાખીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું બધા જ મસાલા અને એને ઢોકી અને 3 સીટી બોલાવી લઈશું। 3 સીટી બોલાવી ઠંડુ થાય પછી ખોલી અને એને સર્વ કરીશું। મેં પૂરી સાથે સર્વ કર્યું છે મિત્રો। કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો,